ચાલો આજે એક ખૂબ જ સુંદર વાર્તા સાંભળીએ. આ વાર્તા છે રાજુ નામના એક સસલાની અને એ આપણને શીખવે છે કે વહેંચવામાં જે આનંદ છે એ બીજે ક્યાંય નથી. તો તૈયાર થઈ જાઓ, આપણે આ વાર્તાની દુનિયામાં જઈ રહ્યા છીએ. ક્યારે એવું બન્યું છે કે આપણી પાસે બધું જ હોય પણ છતાંય મનમાં એક ખાલીપો લાગે, જાણે કંઈક ખૂટતું હોય? બસ આ જ સવાલ રાજુની વાર્તાનો મુખ્ય મુદ્દો છે. આ વાર્તા આપણને એ સમજવામાં મદદ કરશે કે સાચી ખુશી ખરેખર શેમાં છે. તો વાર્તાની શરૂઆત કરીએ. આપણું પહેલું પ્રકરણ છે રાજુ નામનો એક સસલો. અહીંથી જ આખી વાતની શરૂઆત થાય છે. કલ્પના કરો, એક નાનકડું ગામ છે, સાંજનો સમય છે અને બધા બાળકો મોહનભાઈ નામના એક દયાળુ વડીલની આસપાસ વીંટળીને બેઠા છે. મોહનભાઈ રોજ સાંજે બાળકોને સરસ મજાની વાર્તાઓ સંભળાવે છે. અને આજે મોહનભાઈની વાર્તાનો મુખ્ય પાત્ર છે રાજુ, એક નાનકડો ચંચળ સસલો. પણ હા, આ કોઈ સામાન્ય સસલાની વાર્તા નથી. એની સફરમાંથી આપણને જીવનનો એક મોટો બોધ મળવાનો છે. રાજુ એને હંમેશા બસ વધુ જ જોઈતું હતું. એની પાસે ગમે તેટલું હોય એને ક્યારેય સંતોષ નહોતો થતો અને સૌથી મોટી વાત, એ પોતાની કોઈ પણ વસ્તુ કોઈની સાથે વહેંચતો નહોતો. બસ એનો આ જ સ્વભાવ એને એક અલગ જ સફર પર લઈ જવાનો હતો. હવે વાર્તામાં એક રસપ્રદ વળાંક આવે છે. રાજુની એક ઈચ્છા પૂરી થવાની છે, પણ શું એનાથી એને ખુશી મળશે? ચાલો જોઈએ, એકલતાનો બગીચો આપણને શું બતાવે છે. અને પછી શું થયું ખબર છે? રાજુને એક જાદુઈ ગાજર મળ્યું. હા, એવું ગાજર જે કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકે. હવે વિચારો, રાજુ જેવો લોભી સસલો શું માંગશે? અને રાજુએ માંગી લીધો એક વિશાળ ગાજરનો બગીચો. પણ શરત શું હતી? એ બગીચો ફક્ત ને ફક્ત એના માટે જ હોય. એમાંથી એક પણ ગાજર કોઈ બીજાને ન મળવું જોઈએ. જોઈએ એની આ ઈચ્છા શું રંગ લાવે છે. અને અરે વાહ, એની ઈચ્છા તો પૂરી પણ થઈ ગઈ. ચારે બાજુ ગાજર જ ગાજર. રાજુ તો ખુશ થઈ ગયો. એને લાગ્યું કે હવે એ દુનિયાનો સૌથી સુખી સસલો છે. પણ આ ખુશી લાંબો સમય ટકી નહીં. થોડા જ દિવસોમાં ગાજરના એ વિશાળ બગીચામાં રાજુને એકલું લાગવા માંડ્યું. એની પાસે ખાવા માટે તો ઘણું હતું, પણ એ ખુશી વહેંચવા માટે કોઈ મિત્ર ન હતો. અચાનક બધું જ હોવા છતાં એ ખૂબ ઉદાસ થઈ ગયો. અને હવે આવે છે વાર્તાનો સૌથી મહત્વનો ભાગ. એક એવી ક્ષણ જે રાજુને બદલી નાખવાની હતી. એ બીજાની નજરથી દુનિયાને જોતા શીખે છે. ચાલો જોઈએ, એ ક્ષણ કઈ હતી. એક દિવસ રાજુએ જોયું કે એની મિત્ર ખિસકોલીઓ ખૂબ જ ભૂખી હતી. એમના ચહેરા પરની ઉદાસી જોઈને રાજુના દિલમાં કંઈક થયું. પહેલીવાર એને એવો અહેસાસ થયો કે એની પાસે આટલું બધું છે અને એના મિત્રો ભૂખ્યા છે. રાજુના મનમાં બે વિચારો લડી રહ્યા હતા. એક તરફ એનો લોભ કહેતો હતો, ના, બધા ગાજર મારા છે. પણ બીજી તરફ એના દિલમાંથી એક નવો અવાજ આવ્યો, હું કેટલો સ્વાર્થી બની ગયો હતો. અને બસ આ જ ક્ષણે બધું બદલાવાનું શરૂ થયું. રાજુએ પોતાના દિલનો અવાજ સાંભળ્યો. હવે એ એક અલગ જ પ્રકારની સંપત્તિ શોધવા નીકળ્યો છે. ચાલો વહેંચવાની ખુશીના આ સુંદર પ્રકરણમાં જોડાઈએ. જુઓ, આ કેટલી સરસ વાત છે. રાજુએ એક નાનકડો નિર્ણય લીધો કે એ પોતાના ગાજર વહેંચશે. એના આ નિર્ણયથી એના મિત્રોના ચહેરા પર ખુશી આવી ગઈ. અને એમને ખુશ જોઈને રાજુને જે આનંદ મળ્યો એ એને ક્યારે એકલા ગાજર ખાવામાં નહોતો મળ્યો. આનાથી એમની મિત્રતા પણ વધુ ગાઢ બની. અને બસ તે દિવસથી રાજુ સાવ બદલાઈ ગયો. હવે તે લોભી રાજુ નહીં, પણ દયાળુ અને ઉદાર રાજુ બની ગયો હતો. એના બધા મિત્રો એને ખૂબ પ્રેમ કરતા હતા અને હવે એ ક્યારેય એકલો નહોતો. રાજુની વાર્તા તો અહીં પૂરી થઈ, પણ એમાંથી શીખવાનું શું મળ્યું? ચાલો ફરીથી મોહનભાઈને બાળકો પાસે જઈએ અને સમજીએ કે આ વાર્તાનો સાચો બોધ શું છે. મોહનભાઈએ બાળકોને ખૂબ જ સરળ પણ ઊંડી વાત સમજાવી. એમણે કહ્યું, બાળકો, હંમેશા યાદ રાખજો, સાચી ખુશી વસ્તુઓ ભેગી કરવામાં નથી, પણ વહેંચવામાં છે. અને દયાભાવ રાખવાથી મિત્રતા હંમેશા મજબૂત બને છે. અને બાળકો આ વાતને ફક્ત સાંભળીને ભૂલી ન ગયા. એમણે આ બોધને પોતાના દિલમાં ઉતારી લીધો. તેઓ ઘરે ગયા ત્યારે એમના મનમાં હતું કે હવેથી તેઓ પણ રાજુની જેમ વહેંચતા શીખશે. તો આખી વાર્તા પછી એક સવાલ આપણા મનમાં પણ આવે છે કે વહેંચવાનો સાચો અર્થ શું છે? શું એ ફક્ત આપણી વસ્તુઓ આપવા પૂરતો મર્યાદિત છે? કે પછી એ આપણો સમય,
આપણો સ્નેહ અને આપણી કાળજી વહેંચવા વિશે પણ છે? કદાચ રાજુની વાર્તા આપણને આ સવાલનો જવાબ શોધવામાં મદદ કરી શકે છે.